જો આપની દીકરી 10 વર્ષથી મોટી છે તો એને આ 5 વસ્તુ જરૂરથી કહો. નંબર 1, બેટા, જે તેને ફોલો કરે છે જરૂરી નથી કે એ તારા રિયલ ફ્રેન્ડ છે. ફોલોઅર્સ એ અલગ વસ્તુ છે સોશિયલ મીડિયા પર, અને તારા રિયલ ફ્રેન્ડ, ડીપ મિનિંગ ફ્રેન્ડશિપ એ ટોટલી અલગ વસ્તુ છે. નંબર 2, જ્યાં સુધી તું જે પણ જગ્યા ઉપર છે એનું લોકેશન અથવા ત્યાંના ફોટોઝ જ્યાં સુધી આપણે એ જગ્યાથી નીકળી ન જઈએ ત્યાં સુધી ક્યારેય પણ પબ્લિકલી સોશિયલ મીડિયા ઉપર શેર ન કરવા જોઈએ. નંબર 3, દુઃખી હોવાના, ઉદાસીન હોવાના, ક્યાંય પણ નારાજગી હોવાના કોઈ પણ પ્રકારની ફોટો કે પોસ્ટ કે કોઈ પણ પ્રકારના ઇમોશન્સ સોશિયલ મીડિયા પર શેર ન કરવા જોઈએ. કારણ કે લોકો જે કમજોર વ્યક્તિ હોય એનો જ વધુ ફાયદો લોકો ઉઠાવી લે છે. ચોથી વસ્તુ, પોતાના કોઈ પણ પર્સનલ ફોટો કોઈ પણ વ્યક્તિની સાથે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, પ્રાઇવેટ ચેટની અંદર, વોટ્સએપ પર કે કોઈ પણ રીતે ક્યારેય પણ શેર ના કરવા જોઈએ. કારણ કે એનો સ્ક્રીનશોટ એ હંમેશા માટે રહી જાય છે. અને બેટા, કોઈ પણ ફોટો કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે કોઈની પણ સાથે શેર કરીએ છીએ, કદાચ આપણા ફોનમાંથી ડિલીટ થાય છે, પણ એક વસ્તુ યાદ રાખજે કે ઇન્ટરનેટ પરથી એ ફોટો કે એ વિડીયો ક્યારેય ડિલીટ થતો નથી. સો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ શેર કરતાં પહેલાં 10 વખત વિચારજે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ 5મી વસ્તુ, એન્ડ દેટ ઇઝ કે બેટા, જે સોશિયલ મીડિયા ઉપર તારી પોસ્ટ ઉપર સારી સારી કોમેન્ટ કરે છે અથવા તને સારા DM કરે છે, જરૂરી નથી કે એ વ્યક્તિ પણ સારો હોય. કદાચ એના DM સારા હોઈ શકે પણ વ્યક્તિ સારો હોય એવું જરૂરી નથી. અને એટલા માટે કોઈ પણ જ્યારે વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર આપણા વખાણ કરે અથવા વખાણ કરતાં DM કરે તો એ વસ્તુને વધારે સિરિયસલી ના લેવું જોઈએ. અને એમની વાતોમાં આવી અને આપણી જે ફેમિલી વેલ્યુઝ હોય, પોતાની લાઈફની વેલ્યુ હોય, એનાથી અગેન્સ્ટમાં કોઈ પણ કામ ક્યારેય ના કરવું જોઈએ. સો આ 5 વસ્તુ તમારી દીકરીને જરૂરથી શીખવાડો. અને આ વસ્તુ જો તમે શીખવાડવા માંગતા હોય તો આ વિડીયો તમારી દીકરી સાથે જરૂરથી શેર કરો. અને એટ ધ વેરી સેમ ટાઈમ આવા રેગ્યુલર પેરેન્ટિંગના વિડીયોઝ મેળવવા માટે આ સિરીઝ મને ફોલો કરવાનું શરૂ કરો. આપણે મળીશું આવતીકાલે આવી જ પાવરફુલ પેરેન્ટિંગની રીલ્સ સાથે.